સંવાદદાતા દર્શન વડોદરાથી અમારી સાથે લાઈવ છે અને બીજી તરફ સુરતથી સંવાદદાતા અમિત પણ લાઈવ છે। દર્શન, સૌથી પહેલા વડોદરામાં જાણવા માંગીશું, આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે, બીજી તરફ સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। હમણાં જ અગ્નિકાંડ થયો એટલે સ્વાભાવિકપણે ચેકિંગ પણ ચાલુ છે। કેટલીક શાળાઓ એવી પણ છે કે જ્યાં હજુ અપૂરતા પ્રમાણમાં એ સુવિધાઓ પણ નથી, પરંતુ છતાંય આજથી શરૂ થઈ છે। વડોદરામાં ટોટલ કેટલી શાળાઓ છે જેનું આજથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે અને કેટલી શાળાઓ એવી છે કે જે હજુ પણ વિદ્યાર્થીઓ માટે જોખમી છે? जी बिल्कुल थी आज थी उनाळाना लांबा वेकेशन बाद शाळाओनुं नवुं शैक्षणिक सत्र शरू थयुं छे। सौप्रथम आपने दृश्यो बतावीशुं जे प्रकारे अहीं शाळामां विद्यार्थीओने स्कूल वाननी अंदर लाववामां आवी रह्या छे। आप आ दृश्यों जोई शको छो कि राजकोटनो आटलो मोटो अग्निकांड थयो तेम छतां तंत्र हजू जाग्युं नथी अने स्कूल वाननी अंदर बाळकोनी क्षमता वाननी क्षमता करता बाळको वधु बेसाडवामां आवी रह्या छे अने क्यांक वाननी अंदर फायर सेफ्टीने लईने पण कोईपण प्रकारनी सुविधा नथी। त्यारे सौथी मोटा सवाल थई रह्या छे कि आटलो मोटो अग्निकांड थयो, ठेर ठेर सीलिंगनी प्रक्रिया करवामां आवी तो फक्त शुं ए बधा नाटको ज हता कि केम, ते हवे सौथी मोटो सवाल छे। कारण के जे प्रकारे बाळकोने અહીં લાવવામાં આવી રહ્યા છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો નાના નાના ભૂલકાઓ છે કે જેમને સ્કૂલ વાનની અંદર તેની ક્ષમતા કરતાં વધુ બેસાડવામાં આવે છે અને સ્કૂલે લાવવામાં આવી રહ્યા છે। ત્યારે શાળા સંચાલકોએ પણ અગાઉ બાળકોની સુરક્ષાને લઈને હાથ ખંખેર્યા છે, તો બીજી તરફ સરકારે પણ કોઈ પણ પ્રકારના નક્કર પગલાં નથી લીધા અને બંને એકબીજાને ખો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે શાળા સંચાલકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે બાળકો શાળાની અંદર જ ફક્ત તેમની જવાબદારી છે, શાળા પરિસરની બહાર જો બાળકને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી સંચાલકો નહીં લે। તો બીજી તરફ સરકાર છે તે પણ આ સમગ્ર બાબતને શાળા સંચાલકો ઉપર ઢોળી રહી છે કે બાળકની સંપૂર્ણ જવાબદારી શાળા સંચાલકોની છે। ત્યારે શાળા સંચાલકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો શાળાના વાહનની અંદર બાળકો આવતા હોય તો તેની જવાબદારી અમારી છે, પરંતુ જો બાળક પ્રાઇવેટ વાહનમાં આવતું હોય તો તેની જવાબદારી શાળાની બહાર જે તે વાલીની રહેશે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે રાજકોટનો અગ્નિકાંડ થયો તેમ છતાં તંત્ર હજુ સુધી જાગ્યું નથી। સૌથી મોટી બેદરકારી આ સામે આવી છે। જે પ્રકારે બાળકોને વાનની ક્ષમતા કરતાં અંદર વધુ ઘેટા બકરાની જેમ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે રસ્તામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે। જી વૈભવી। બિલકુલ, આભાર દર્શન તમામ જાણકારી માટે।